ઉનાળા આવતા પહેલા સુકાઈ રહ્યા છે વૃક્ષો. શું આ વૃક્ષોને બચાવવાની કામગીરી કોણ કરશે? ડભોઈ તાલુકાના કુંડેલાથી બુજીઠા 5,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વખતે 5,000 જેટલા વૃક્ષો રોપવામાં આવે છે, પણ વન વિભાગ અને અધિકારીઓની બેદરકારીના કારણે હાલ સુકાઈ રહ્યા છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી થતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર સરદાર જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલજીની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા, તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે ડભોઈ તાલુકાના કુંડેલાથી બુજેઠા સુધી આશરે 5,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાણી ના મળવાને કારણે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે. દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે, પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી. તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે. લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે. રિપોર્ટર ફઝલ રજાક, ખત્રી.